ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 બળ અને ગતિના નિયમ એમાં આપણે ઉદાહરણ નંબર 1 જોઈશું। એક 5 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે, જે વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે, તો લગાડેલા બળનું મૂલ્ય શોધો। હવે જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો હશે? બે પ્રશ્ન પૂછેલ છે, તો ચાલો આપણે ઉદાહરણ 8.1 ને ગણવાની શરૂઆત કરીએ। તો અહીં વસ્તુનું દળ, જેને આપણે એમ વડે દર્શાવીશું, 5 કિગ્રા, પ્રારંભિક વેગ, જેને આપણે યુ વડે દર્શાવીશું, 3 મીટર પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ, જેને આપણે વી વડે દર્શાવીશું, 7 મીટર પ્રતિ સેકન્ડ તથા સમય, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ, 2 સેકન્ડ આપેલો છે। આટલી વસ્તુ આપણને આપેલી છે। તો હવે બળનું સૂત્ર લગાવીએ તો બળ F બરાબર એમ એ, આપણે જાણીએ છીએ કે એ બરાબર શું થશે, તો કે એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી, આ પ્રમાણે લખી શકાય। તો એમના એમ એની જગ્યાએ આપણે લખશું વી માઇનસ યુ ના છેદમાં ટી। ચાલો દરેકની કિંમત જાણીએ છીએ, મૂકીએ। એમની કિંમત કેટલી છે? 5 કિલોગ્રામ। વીની કિંમત કેટલી છે? 7 માઇનસ યુની કિંમત કેટલી છે? 3 ના છેદમાં સમય ટી કેટલા? 2। તો 5 ગુણ્યા 7 માઇનસ 3 એટલે 4 ના છેદમાં 2, 2 દુ 4 ઉડશે એટલે 5 ગુણ્યા 2 એટલે કે 10। આ આપણું બળ એફ છે, તો એકમ આવશે ન્યૂટન। તો આમ જરૂરી બળ કેટલું છે? 10 છે। સાથે બીજો પ્રશ્ન એ પૂછે છે કે જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો હશે? તો આ દાખલાના જવાબ માટે આપણા માટે બળ જાણીએ છીએ, એફ બરાબર 10 ન્યૂટન। વસ્તુનો પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ, જેને આપણે યુ વડે દર્શાવીએ છીએ, 3 મીટર પ્રતિ સેકન્ડ। તો અંતિમ વેગ વી આપણે મેળવવાનો છે, એટલે પ્રશ્ન જ છે। તો વેગ વીનું સૂત્ર આપણે જાણીએ છીએ, વેગ વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, આ સૂત્ર છે જે આપણે જાણીએ છીએ। તો આ સૂત્રમાં આપણે એફ બરાબર એમ એ જે સૂત્ર જાણીએ છીએ એના પરથી આપણે એ બરાબર એફ ના છેદમાં એમ આવું લખી શકીએ। તો અહીં એની જગ્યાએ આપણે મૂકશું એફ ના છેદમાં એમ, એફ એટલે બળ અને એમ એટલે દળ। તો યુ પ્લસ એની જગ્યાએ મૂકીશ એફ ના છેદમાં એમ અને ગુણ્યા ટી। ચાલો દરેક વસ્તુ આપણે જાણીએ છીએ, યુ એટલે કેટલા છે? 3 પ્લસ એફ કેટલો? 10 ગુણ્યા ટી કેટલી સેકન્ડ માટે આ બળ લગાડવાનું છે? તો કે 5 સેકન્ડ માટે। અને દળ પણ કેટલું છે? 5। તો આ 5 કેન્સલ થશે, એટલે કે 3 પ્લસ 10 એટલે કે ટોટલ કેટલા થશે? 13। તો આ શું છે? આપણો અંતિમ વેગ વી, જેનો એકમ આપણે લખશું મીટર પ્રતિ સેકન્ડ। આમ જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો તેનો વેગ, અંતિમ વેગ 13 મીટર પ્રતિ સેકન્ડ મળે।